નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસજીટી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। હવે કાલે આપણે સમાંતર શ્રેણીની વાત કરી હતી, બરોબર। હવે આપણે આજે જોવાનું છે કે સમાંતર શ્રેણીનું nમું પદ, બરાબર। આજે આપણે આ એક નવો ટોપિક ભણવાનો છે। આપણે જોઈએ કે ભાઈ સમાંતર શ્રેણીનું nમું પદ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ તેની આપણે આજે ગણતરી કરીએ, બરાબર। તો એમાં જોઈએ આપણે કે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તેવી સમાંતર શ્રેણીનું nમું પદ મેળવવા માટે, બરોબર, આપણે જોઈએ તો ભાઈ આપણે પહેલા તો એ ખબર હોવી જોઈએ કે સમાંતર શ્રેણીનો nમું પદનું વ્યાપક સ્વરૂપ કે ભાઈ an બરાબર a પ્લસ n માઇનસ 1d, બરાબર। તો હવે આપણે આની અંદર પહેલા પ્રથમ તો આપણે જોઈએ કે ભાઈ a બરાબર આપણે ખબર છે શું છે કે ભાઈ પ્રથમ પદ, d બરાબર આપણે ખબર છે શું કે ભાઈ સામાન્ય તફાવત, પછી n બરાબર કોઈ પૂર્ણાંક સંખ્યા, બરાબર। તો આ છે બરોબર કે આપણે સમાંતર શ્રેણીનું nમું પદ જે છે ભણવાનું છે, બરોબર, તેની વિશે વાત કરવાની છે। તો પહેલા પ્રથમ તો આપણે ખબર હોવી જોઈએ કે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d આપેલ હોય તેવી સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આપણે ખાસ યાદ રાખવાનું છે। આપણે ફક્ત એક જ સૂત્રનો ઉપયોગ કરી અને સમાંતર શ્રેણીનું nમું પદ મળી શકે છે। કયું સૂત્ર છે તો આવડું આ કે ભાઈ an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસમાં અથવા તો ગુણાકારમાં આપણે લખીએ d, બરાબર। તો આ જે છે સૂત્રનો ઉપયોગ કરીને આપણે nમું પદ આપણે મેળવવાનો જોઈએ, બરાબર। તો આપણે થિયરી જોઈએ પછી એક દાખલા જોઈએ આપણે। કે દાખલા નંબર પહેલો આપણે જોઈએ કે ભાઈ 2 7 12 થી લઈ નો 10મું પદ શોધો, બરાબર। હવે આપણે 10મું પદ મેળવવાનું કીધું। જો આપણે એક સમાંતર શ્રેણી આપી છે, કઈ આપેલ છે કે ભાઈ 2 7 12 થી લઈને 10મું પદ આપણે મેળવવાનું છે। તો હવે આપણી પાસે મેઈન વાત જે છે કે આપણી પાસે એક વ્યાપક સ્વરૂપ હતું, પણ આપણે એ પહેલા આપણે a બરાબર આપણે શું આપેલું છે 2। હવે d મેળવવા જઈએ આપણે, બરાબર। તો 7 માઇનસ 2, તો d બરાબર 7 માંથી 2 જાય તો 5, બરાબર। d અને a પણ મળી ગયા છે આપણને। n બરાબર કેટલામું પદ આપેલું છે 10મું, બરાબર, n આપેલું છે। તો હવે આપણે ખાલી an બરાબર a પ્લસ n માઇનસ 1d, બરાબર। તો આપણે મેળવીએ તો આપણે an મેળવવાનું છે। a બરાબર આપણે કેટલા આપ્યા 2 વત્તા n બરાબર આપણે કેટલા આપ્યા 10, 10 માઇનસ 1, d બરાબર આપણે કેટલા આપ્યા 5, બરાબર। તો હવે 2 ના 2, 10 માંથી 1 જાય તો 9 ગુણ્યા 5, તો 9 પંચા 45, બરાબર। 45 ને 2 47। તો આપણે શું કીધું કે ભાઈ 10મું પદ મેળવવાનું છે, તો આપણે લખો અહીંયા કે 10મું પદ કેટલું છે
47 આપેલું 47 છે. તો આપને ખબર હોવી જોઈએ કે ભાઈ આપને કોઈ પણ રકમ આપેલી હોય તો આપણે ગમે એ પદ મેળવવાના કીધા તો આપણે એવી રીતે ગણવાનું છે ભાઈ, બરોબર. કે કઈ રીતે? ભાઈ પ્રથમ પદ આપને શું આપેલું છે કે 2. ડી મેળવવા માટે આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે, બરોબર. a2 a1 વાળું, a2 a1, બરોબર, સામાન્ય તફાવત, બરાબર. તો આપને ઈ જોયું આપણે, તો એમાં d બરાબર 5 મળ્યું, n બરાબર આપને આપી દીધું કેટલામું પદ મેળવવાનું છે 10મું, બરાબર. તો an બરાબર a plus n minus 1 d, બરાબર. એમાં કિંમત મૂકીએ આપણે, તો કિંમત મૂકો તો આપણે જવાબ મળશે 47. તો 10મું પદ કેટલામું મળશે? 47મું, બરાબર. હજી આપણે આગળ જઈએ. કે ભાઈ સમાંતર શ્રેણી એકવીસ, 18, 15 એમનું કયું પદ -81 હશે, વળી કોઈ પદ 0 હોય શકે, અથવા તો કોઈ પદ 0 હોય હશે એમ લખીએ ખાલી, બરોબર. ચલો હવે આપણે આવું કોઈ પણ એક પદ આપેલું હોય તો આપણે પહેલા પ્રથમ શું કરીએ કે ભાઈ આપણે સમાંતર શ્રેણીમાં 21, 18, 15 થી લઈને કયું પદ -81 હશે. જો આપણે એમ નથી કીધું કે 81મું પદ મેળવો, આપણે શું કીધું ખાલી ફક્ત કે કયું પદ હશે, -81 કયું પદ હશે, અને કોઈ પણ પદ પાછો 0 હોઈ શકે તો આપણે જોઈએ એના માટે, બરાબર. તો આપણે a બરાબર આપી દીધેલ છે, શું આપ્યું? 21. હવે d મેળવવા માટે આપણે a2 a1 તો કરવું જ પડશે, તો d બરાબર 18 -21. તો d બરાબર આપને ખબર નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો તો d બરાબર -3 મળશે, બરોબર. હવે આપણે કીધું છે ભાઈ કયું પદ -81 હશે, તો આપણે એના માટે થોડુંક ધારવું પડશે, બરોબર. તો આપણે ધારીએ કે ભાઈ ધારો કે n મું પદ -81 છે, બરોબર. an નું પદ -81 છે, બરોબર. તો આપણે કિંમત મૂકીએ an = a plus n minus 1 into d, બરાબર. તો an બરાબર આપને ખબર છે શું છે? -81. a બરાબર આપને આપી દીધું, હું આપી દીધું 21, વત્તા આપણે n મેળવવાનો છે, બરાબર. d બરાબર આપને મળી ગયું છે -3, બરાબર. તો હજી આપણે આગળ જોઈએ કે -81 વત્તા 21 બરાબર 21 કૌંસમાં, જો હવે 21 છે, પછી જો આ 3 છે ને 3 આ n -1 સાથે ગુણાકારમાં છે, બરોબર. તો આ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. આપણે ગુણાકાર કરીએ, વત્તા 3n, પણ કેવું? -3n વત્તા 3. શા માટે? કે માઇનસ માઇનસ કેવું થઈ જશે? પ્લસ, બરોબર. તો આપણે જોઈએ -81 બરાબર 21 વત્તા વત્તે ઓછે ઓછા 3n વત્તા 3, બરાબર. તો હવે જો તમે 21 વત્તા 3 કરો તો કેટલા મળશે? 24. તો -81 = 24 3n, બરોબર. તો -81 આ પ્લસ, આ બાજુ આવે તો માઇનસ 24 = 3n, પણ કેવા? માઇનસ. હવે જો માઇનસ માઇનસ પ્લસ, હવે 81 અને 24 નો સરવાળો આપણે કરીએ, બરોબર. તો માઇનસ માઇનસ પ્લસ, પહેલા તો મોટા પદની નિશાની માઇનસ, બરોબર. હવે 4 ને 1 5, 10 એટલે 105, -105 -3n. હવે -105 = n. જો આ -3 છે આ બાજુ લાવી આપણે, બરોબર. -3 માઇનસ માઇનસ પ્લસ, અથવા તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ ઉડાડ નાખો તો પણ ચાલશે, બરોબર.
તો આપણે ખબર છે હવે 105 ભાગ્યા 3 કરવાનું છે તો આપણે n મળે બરોબર 105 હવે કયા ક્રિયામાં 105 આવશે તો આપણે એના માટે ભાગાકાર કરી શકીએ બરોબર તો છતાં આપણે સીધું આવડતું હોય તો પણ કરી શકીએ છીએ બરોબર તો 3 એકા 3 3 તેરી 9 1 5 3 પંચા 15 એટલે 35 તેરી કેટલા થશે 105 બરાબર તો n મું પદ આપને મળી ગયું જો ભાઈ n મું પદ કયું પદ -81 હશે તો હવે આપને ખબર પડી ગઈ કે ભાઈ 35 મું પદ કેવું હશે -81 હશે બરાબર એ પાકું થઈ ગયું જો આપને મળે જો ને તો હવે આપને કીધું હું ભાઈ વળી કોઈ પદ 0 હોઈ શકે તો આપણે એના ઉપર જોઈએ આપણે ચલો તો આપણે જોઈએ કે ભાઈ હવે વળી કોઈ પદ 0 હશે તો આપણે જો પહેલા -81 જેવું આપણે કર્યું તો બરાબર તો આપણે ધારવાનું આમાંય કે પાછું કે ધારો કે an = 0 છે બરાબર તો આપણે સૂત્ર મૂકીએ an = a + n - 1 d બરાબર an બરાબર આપણે ખબર છે 0 a બરાબર આપણી પાસે છે 21 વત્તા n - 1 હવે d બરાબર આપણે મળ્યું તો કેટલું મળ્યું તો -3 બરાબર તો હવે જો આ પદ તો 0 છે એટલે કાંઈ વાંધો નહીં 21 વત્તા n - 1 d બરાબર હવે n - 1 છે એનો એમને રાખજો અને -3 બરાબર હવે આ 21 છે ક્યાં લાવીએ આપણે બરાબરની તો 21 બરાબર n - 1 ગુણ્યા 3 બરાબર તો હવે 3 ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં તો 21 ભાગ્યા 3 બરાબર n - 1 બરાબર 7 તેરી 21 બરાબર તો અહીં મળ્યા 7 બરાબર n - 1 હવે જો આપણે જોઈએ છે કે આ માઈનસ આ બાજુ આવશે તો પ્લસ બરાબર 7 + 1 બરાબર n તો 7 ને 1 8 = n તો હવે આપણે ખબર પડી ગઈ કે ભાઈ આઠમું પદ જે છે કેવું હશે આઠમું પદ શૂન્ય હોય છે હશે બરાબર તો આપણે આવી રીતે ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા જે છે આપણે મેઈન મહત્વ જે છે અહીંયા ધ્યાન રાખવાનું છે કે ભાઈ કયું પદ કે તો આપણે an બરાબર મૂકવાનું છે બરાબર અને આટલું 81મું પદ શોધો તો an બરાબર આપણે મેળવવાનું થશે બરાબર તો આપણે પછી કે ભાઈ કોઈ પણ પદ 0 હોઈ શકે તો આપણે ધારી લેવાનું છે કે ભાઈ an બરાબર a + n - 1 દે બરાબર an બરાબર આપણે શું આપી દીધું 0 21 + n - 1 d બરાબર આપણે આપી દીધું કેટલું આપ્યું -3 બરાબર સરવાળો ગુણાકાર કરતા આપણે જોઈએ કે 21 અહીંયા 12 લાવ્યો બરાબર એટલે બરાબર n - 1 ગુણ્યા 3 માં છે આ ગુણાકારમાં આ બાજુ હોય તો ભાગાકારમાં 7 તેરી ને 21 n - 1 7 બરાબર n - 1 બરાબર હવે 7 છે અહીંયા -1 છે બરાબર તો માઈનસ અહીં ક્યાં લાવ્યો એટલે પ્લસ થઈ જશે એટલે 7 + 1 બરાબર કેટલા થશે 8 n બરાબર 8 તો 8 નું પદ કેવું હશે 0 હોય શકે બરાબર તો હજી આપણે આગળ જોઈએ ત્રીજો દાખલો એકાદો જોઈએ ચકાસો કે 301 એ 5 11 17 23 સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં ચલો હવે આપને આવું આપ્યું હોય કે ભાઈ ચકાસો કે 301 એ 5 11 17 ને 23 ખાલી થી અનંત લઈ સંખ્યાની યાદીનું કોઈ પદ હોઈ શકે કે નહીં તે આપણે કહેવાનું છે બરાબર છે કે નથી તે જ કહેવાનું છે તો જોઈએ આપણે કે ભાઈ પહેલા પ્રથમ તો આપણને એક શ્રેણી આપી દીધેલ છે 5 11 17 23 બરાબર તો પહેલા તો આપણે a બરાબર આપણે ખબર જ છે ભાઈ 5 મળી જાય તો d બરાબર હું આપણે મેળવવું પડશે ને તો d મેળવવા માટે આપણે શું કરશું ભાઈ પેલું કે ભાઈ a2 - a1 a2 બરાબર આપણી પાસે 11 - 5 બરાબર આપણે કેટલા મળશે 6
બરોબર પછી a3 માઇનસ a2 a3 આપણી પાસે 17 માઇનસ 11 બરાબર 6 તો હવે આપણે ખબર છે કે a4 માઇનસ a3 ઇઝ ઇક્વલ ટુ a4 આપણી પાસે કેટલા છે 23 માઇનસ 17 બરાબર 6 મળે છે બરોબર તો સામાન્ય તફાવત કેટલો થયો ભાઈ 6 એટલે d બરાબર આપણને પણ શું મળી ગયું 6 બરોબર તો હવે પછીની જે વાત છે આપણે કે ભાઈ કોઈ પણ 301 એ કોઈ પણ પદ જે છે બરોબર એનું હશે કે નહીં તે મેળવવા માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરશું બરોબર તો સૂત્રનો ઉપયોગ કરશું તો પહેલા આપણે an = આપણે 301 લેશું બરોબર ધારશું બરોબર 301 લીધું તો હવે આપણી પાસે સૂત્ર જે છે એની અંદર કિંમત મૂકવાની છે an = a + n - 1 d બરોબર an બરાબર આપણે આપી દીધું કેટલું 301 આપણે મેળવવાનું હકીકતમાં છે હું n બરોબર તો આપણે જોઈએ a બરાબર આપણે મળી ગયો કેટલું 5 + n - 1 d બરાબર આપણે મળી ગયો કેટલું મળ્યું 6 હવે 301 5 + 6n - તો 301 = 5 માં 6 માંથી 5 જાય તો 1 તો 6n - 1 બરોબર અથવા એક પદ વધારીને આપણે લખીએ કે 6n - 6 - 5 તો 301 = 6n - 1 બરોબર તો હવે x માઈનસ આ બાજુ હોય તો પ્લસ 301 + 1 બરાબર 6n હવે 302 બરાબર 6n બરોબર 6 ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં ભાગ્યા 6 બરાબર n હવે જો આપને ખબર છે કે ભાઈ ભાગાકાર કરવો પડશે બરાબર ભાગાકાર કરવો પડશે તો આપણે જોઈએ પહેલા તો આપણે ભાગ પાડતા આવડવું જોઈએ બરોબર તો ભાગ પાડવા માટે આપણે કઈ રીતે કરશું કે ભાઈ 3 × 2 6 થાય છે બરાબર હવે આપણે જોઈએ કે 302 છે એને કેટલા વડે ભાંગીએ તો 2 હવે 302 ને આપણે 2 વડે ભાંગીએ તો એના અડધા કેટલા થાય કે 3 2 કા 2 એટલે 2 1 0 5 0 10 એટલે 0 થઈ ગયું પછી 2 અને 2 કા 2 એટલે 151 ગુણ્યા 2 બરાબર તો બબે શું થઈ જશે ઉડી જશે બરાબર n તો હવે આપને ખબર છે કે 151/3 બરાબર n તો આવું પદ હોઈ શકે નહીં તો n કેવું હોવું જોઈએ તો n ધન પૂર્ણાંક હોય છે તેથી આપણે કહી શકીએ કે ભાઈ યાદીમાંથી આ આપેલ સંખ્યાનું આપેલ સંખ્યાની યાદીનું કોઈ પદ નથી બરાબર તો આ થયું આપણું કોઈ પણ પદ છે કે નથી તેની ગણતરી આપણે બરાબર જોઈ લો ચલો આપણે હવે આગળ જોઈએ ચોથો દાખલો એકવાર ભણી લઈએ આપણે કે ભાઈ બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે જો હવે આપણે આવું આપ્યું હોય તો આપણે શું કરવું પહેલા પ્રથમ તો આપણે એ જોવાનું છે કે બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે બે અંકની કીધેલી છે જો આપણે યાદ રાખવાનું છે તો હવે આપણે બે અંકની સંખ્યા શરૂ ક્યાંથી થાય ભાઈ 10 થી થાય આપણને ખબર છે પણ 10 છે 3 વડે વિભાજ્ય છે નહીં 11 છે નહીં 12 3 4 12 એટલે 12 આવશે 15 આવશે 18 આવશે થી લઈ અને ઠેઠ બે અંકની સંખ્યા પૂરી ક્યાં થાય 99 સુધી થાય છે બરાબર તો 99 સુધી સંખ્યા છે આપણે આ સમાંતર શ્રેણી મળશે બરાબર
તો આમને આપણે a બરાબર કેટલા આપશે 12, d બરાબર 15 માઈનસ 12 કરો એટલે કેટલા મળશે 3, બરાબર. હવે an ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા મળ્યા, છેલ્લાનું પદ કેટલું છે કે 99, બરાબર. તો હવે આપણે સૂત્રનો ઉપયોગ કરી અને n મેળવવાનો છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે ભાઈ an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઈનસ 1d, બરાબર. an બરાબર આપણી પાસે કેટલા છે 99, a બરાબર આપણી પાસે કેટલા છે 12 વત્તા n માઈનસ 1, d બરાબર આપણી પાસે કેટલા છે 3, બરાબર. તો હવે આપણે વાત કરવાની છે ફક્ત આ છે કે ભાઈ 99 આ પ્લસ આ બાજુ આવશે તો માઈનસ 12 બરાબર n માઈનસ 1 અને 3, બરાબર. હવે જો 99 માંથી 12 જાય એટલે 87 મળશે આપણે, બરાબર. તો n માઈનસ 1 ગુણાકારમાં 3, બરાબર. તો હવે આગળ જોઈએ આપણે તો 87 છે, બરાબર. તો 87 બરાબર n માઈનસ 1. હવે જો 3 છે આ ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં, બરોબર. તો અહીંયા શું છે ભાગાકાર થઈ જશે. તો હવે 87 ભાગ્યા 3 કરો, 3 દુ 6 2 7 3 9 27 એટલે 29 મળશે. 29 તેરી, બરાબર. 29 તેરી કેટલા થાય 87, તો n માઈનસ 1, બરાબર. તો હવે જો n માઈનસ 1 છે અહીં ક્યાં આવશે, બરાબર ની અહીં ક્યાં આવશે એટલે શું થઈ જશે પ્લસ 1, એટલે 29 પ્લસ 1 બરાબર n, તો 30 બરાબર n. બોલો. તો હવે આપને ખબર હોવી જોઈએ કે ભાઈ 3 વડે વિભાજ્ય કેટલી સંખ્યા હશે, કે 3 વડે વિભાજ્ય સંખ્યા કેટલી છે 30 છે, બરાબર. તો આ આપણું થયું 3 વડે 2 અંકની કેટલીક સંખ્યાઓ છે 3 વડે વિભાજ્ય હશે, બરાબર. તેની વાત કરી છે. તો પહેલા પ્રથમ આપણે બેકી સંખ્યાનો ઉપયોગ કરશું. તો બેકી સંખ્યાનો ઉપયોગ ક્યાંથી થશે, ભાઈ આપને ખબર છે 2 3 વડે વિભાજ્ય હોય તો 12 15 18 થી લઈને 99 સુધી ચાલશે, બરાબર. તો a બરાબર આપણે કેટલા મળશે 12, d બરાબર આપણે 15 માઈનસ 12 કરો એટલે 3 મળશે, અને an બરાબર છેલ્લું પદ આપણે કેટલું આપ્યું 99, બરાબર. an બરાબર a વત્તા n માઈનસ 1d, બરાબર. તો આપણે કિંમત મૂકીએ. આપણે an બરાબર આપણે મળ્યા છે 99, a બરાબર આપણે 12 આપેલા છે અને d બરાબર 3 આપેલા, n બરાબર આપણે મેળવવાનું છે, બરાબર. તો 12 પ્લસ બરાબર ની વૈકા જાય એટલે કેટલા થશે માઈનસ, બરાબર. તો 99 માઈનસ 12 એટલે કેટલા મળશે આપણે 27. તો હવે આ 3 છે ગુણાકારમાં, બરાબર ની વૈકા જાય તો ભાગાકારમાં, બરાબર. તો અહીંયા આવશે ભાગાકારમાં 29 તેરી કેવા થશે 27, બરાબર 87, બરાબર n માઈનસ 1. તો n માઈનસ 1 માઈનસ 1 છે બરાબર ની વૈકા જાય તો પ્લસ 1, 29 ને 1 30, n બરાબર 30. તો 3 વડે વિભાજ્ય સંખ્યા કુલ કેટલી હશે 30 હશે, જે આપણને મળી ગયું છે, બરાબર.